આવે ને આપણે પાંચ દરિયા હોય છે રેડી. હલો ભાઈ રામપરા કોયા રામડા કોપડા તગડી પડી ભાવનગર પ્યોર મીઠો ભાઈ જો ઓરિજિનલ જો અહીંયા દરિયા વસાડી હિચકા ખાવાનું ચાલુ કર્યું જો આને કાંઈ ન દેખાડે ભાઈ. આ બધે હું છે અહીંયા મીઠું 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 છે ને મીઠું આ જો પ્યોર મીઠું ભાઈ જો ઓરિજિનલ. આ બધા છે મીઠાના આગળ તો આમાંની મીઠું પાક છે ઢેકલા બધા તો અહીંયા પાકી. બગલા કાંકરીનો પડ્યો હોય ને એવી રીતના મીઠાનો પડ્યો. મસ્ત લોકેશન છે હું એલા હવે આ પાંચ છે પણ અહીંથી છે ને જો ઉષા કોટડા જેવું સીન દેખાય જો આપણે અને અમે છે ને ભાઈ ગામડાના માણસો એટલે પેલા શરૂઆત જો અહીંથી જ થાય. જો આ ખેલતા પેલા હોય જ જો આ ભાઈ છે સાસના એમને એ બધું બતાવવા આવ્યા છે. આમ તો ભાઈ બંધ જેવા છે. આ ભાઈ લાઈવ ગાઈસ ફોલો કરો, લાઈક કરો, શેર કરો. જો આ મજબા છે અહીંયા સેલ્ફી કામ આલે છે. દેખાડતા ને આમ કરો જાગડે આઈલું બીજા જો તો અહીંયા ભાઈ બનાયા મજબા જોવા લાવે ને તો અહીંયા જો આને બધા ખેલ ચાલુ કર્યા જો તો મને એમ લાગે કે આવડા જો આમ ભલો વડ કોઈ આ ગમે એમ કરીને કાંઠે લાવશે ખરા ક્યાં છે જો મારે પલળવાનું થતું નથી. આ વડકા પેલા નાડા નારે તો આવડા દોડવા મળે તો આમાં શું લઈને આવે જો કેટલા છે જો વડકા જો આવે ને આપણે પાંચ દરિયા હોય છે રેડી. હલો ભાઈ રામપરા કોયા રામડા કોપડા તગડી પડી ભાવનગર જો અહીંયા દરિયા વસાડી હિચકા ખાવાનું ચાલુ કર્યું જો આને કાંઈ ન દેખાડે ભાઈ. આવું છે ભાઈ. દરિયાથી ભાગ્યા થઈએ અને આ ભાઈ લઈ જાય છે હવે આપણને સાસના બંગલે. મનોજભાઈ હવે જવાનું છે સાસના બંગલે. સાસના બંગલે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવે છે. સાસનો બંગલો જો બંગલો બંગલો બગલો આ જો એક નંબરની ગાડી છે અહીંયા. એમાં આગળ બેહીને જવાનું. લીફ છે લીફ.
તો આ જો અહીંયા આવા બગીચા હતા. આપણે તો કાંઈ જોયું નતું, પણ અહીંના ભાઈ આપણો ભાઈબંધ હતો ને એટલે દેખાડ્યું બધું. બાકી તો બધું ઠીક છે. હવે અહીંથી આપણે જવાનું છે સાસના બંગલે. જો બહુ મોજ આવી હો ભાઈ. જો જો ઓ કેડો હતો બધા. બહુ મોટું કામ છે. કેટલું હાયલા આમાં કઈ ખબર જ નથી પડતી. જાન દો ભાઈ જાન દો. જો આ જો સમજો કેમેરામેન ફોકસ કરો. હવે ભાઈ ખડ ખાઈને આવ્યું. જો ગાડી કરી છે બંગલે લાવા. મુંડાસભાઈ ને બધા આવા જવાનું. અને ભાઈ સાસ બહુ મોટું ગામ છે. આમાં કઈ અમે અટિયા ચડી જાય ભાઈ. આ ભાઈ બંધ હતો ને એટલે તરત ચાલો પડ્યો. બાકી રસ્તા જો તમે મોજ જ આવ્યો ભાઈ. વધે હો મારા બાપુલિયા તો વધે. સિમ્બોલ લઈ જા સિમ્બોલ. ક્યાં છે? મિત્રો આપણે સાસના બંગલે પહોંચી ગયા છીએ. ને આ જો અહીંયા આવી રીતે બંગલો છે. બહુ જૂનો છે. જો એનું જો લોકેશન તમે આવી રીતે બંગલો છે. કૃષ્ણ કુમારસિંહ મહારાજ નો. આ બધું ઓલું વાવાઝોડું આવ્યું પછી નું જાદુ બધું પડી ગયું છે. જો આ ઉપરનું બધું રિપેર કાંઈ નથી એટલે ઓલું થયું. બાકી આ દરિયો છે. દરિયાની કાંઠે છે હાવ. મજા જ આવે પણ અહીંયા જો એટલે ઓલું છે ને તડકો છે તો પવન ઠંડો જ આવે. રો ભાઈ આવી રીતનું છે કંઈક. આવી જશે દરિયો. અહીંથી જો આ સાસ ગામ દેખાય છે. આ જો આખું સાસ છે ગામ. દેખાય બોલો લાવવું પડે. મસ્ત લોકેશન છે. જો અહીંયા બધી આ રૂમો છે. અહીંથી આમ રસ્તો નીચે જાય છે. હવે ત્યાં જાય શું છે. અહીંયા જો આવી રીતે છે બધું. અહીંયા પાછી એક રૂમ આવે. આ જો હાવ નીચે આવે ત્યાં પણ રૂમ છે. જો આવી રીતનું છે કંઈક બધું. આ બધી રૂમો છે. કેટલી રૂમો છે કાંઈ ખબર જ નથી પડતી. આમાં અંદર અંદર ચાલુ છે. જો અહીંયા રૂમ છે. આમાં અંધારું છે ફૂલ. જો
લાદી રૂમ છે આમાં બધે. આમાં બીક લાગે પછી બધી તો અવાજ એ પાછો સામો આવે. અહીંયા પાછું એક ખાવ નાનો એવો રસ્તો છે. આમાં શું છે કઈ ખબર નહીં ને દવા એમ છે નહીં કઈ. ઉપર છે ને જો મસ્ત છે બધું. હવે ઓલા જો અહીંયા ભૂલા પડ્યા અંદર ગોતતા ગોતતા આવે છે. અહીંયા પાછું જો બહાર આવી જો આમાં એટલે આની નીચે હજી દાદરા છે. જો આપણે ઓલા પણ એટલે અંદરથી ગયા છે અહીંયા નીકળ્યા દાદી રૂમ છે અંદર પાછા અહીંયા દાદરા જોઈ હજી. હા ડાયરેક્ટ બહાર આવી જા જો. હવે બહારથી આપણે જોઈએ કેવું છે. આપણે ત્યાં ગોતા ક્યાં ઉપર હતા ત્યાંથી અંદર ને અંદર ઘણા નીચે વહી આવ્યા કેમ કે આમાં ખબર નથી કે અહીંયા નીકળશું પણ આ જો ક્યાં છે હજી તો આમ ઘણું છે. તો આ બધું ખર્ચા દે ફોટો પડે ભાઈ આપણે આ એસકે ખબર હોય આમાં ભૂલા પડી ભાઈ. આમાં ક્યાંની ક્યાં લાવું કઈ ખબર નહીં પડતી. હા ભાઈ પાંચના ભાઈ આ ગામના છે એને હારે લાવ્યા તો એને નથી ખબર કે આ અંદર બધું શું છે કેટલું બધું. આમાં ચાઈ નો ટાઈ નીકળે આમાં એકલી પાછા અહીં દાદ રહે. હજી આમ જવાનું છે. આપણે આની પેલા આવ્યા હતા પણ ખબર નથી કે આ નીચે બધા એટલી બધી રૂમ હોય છે. આજકાલ સાત વાળાને હારે લાવ્યા ને અહીંયા જો હવે ખંડેર છે હું ખંડેર દાદુ બોલું છો ભાઈ આમાં કઈ હેલ નહીં પૂછતી કોઈને હેલ ન કોઈ એમને રાજા રાણી હોતા મળ્યા હોય જો ભાઈ અહીંયા પાછો ગયા આ પાછલો ભાગ આવી જોઈ હાલે એટલું બધું ફેર્યા એટલું આગળ તો ઓલા પણ નીકળ્યા પછી કેટલું ફેર્યા ત્યારે છે ત્યાં આવ્યા આ ત્યાં હવે આખો આમને ફરતા ફરતા અહીંયા નીકળ્યા છે અહીંયા પાછા નીકળી ગયા બહાર નીકળી ગયા ખબર ન પડી ક્યાં નીકળી જો આવી રીતનું હતું બધું. અહીંયા એક સીડી છે આપણે આમ છે તો અહીં નીકળી ઉપરનો માર્ગ તો બહાર આવી જશે. ત્યારે આવું લોકો ફાઇનલી ભાઈ આપણે પાંચના પગથિયાથી ભાગ્યા જઈએ ને અત્યારે તો ઉનાળો છે પણ જો અહીં ચોમાસે આવો ને તો બહુ મજા આવે. હાલો ભાગી હવે બોલતી હોય આવી રીતનો જો આમ કેળો છે મસ્ત મજાનો ઓરલાઈન મજાનો એ તો મસ્ત મજાની ઉતાની છે સાસની દેખાડો તો ખરા.